નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના કચ્છમાં નવા વર્ષની શરૂઆતમાં ફક્ત 3 દિવસ જ બીજી વાર ભૂકંપનો આંચકો નોંધાયો છે। રાપરથી લગભગ 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે। શુક્રવારે 3 જાન્યુઆરી સાંજે ત્યારે 4:16 કલાકે 2.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા જ 1 જાન્યુઆરીના દિવસે પણ કચ્છના અનેક વિસ્તારોમાં 3.2ની તીવ્રતા સાથે ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપ આવતા રાપર, ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજી હતી, જેમાં કચ્છના ભચાઉથી 23 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં 2024માં ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે, જેમાં જાન્યુઆરીમાં 2, ફેબ્રુઆરી, ઓક્ટોબરમાં 1 અને નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં ત્યારે અત્યાર સુધીમાં 1 આંચકો સમાવેશ થાય છે, જેની સરખામણી ગત 2023માં ત્યારે 5 અને 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા છે કે એક જ વર્ષમાં એક સાથે 13 આંચકા આવેલા। ત્યારે મિત્રો 13 આંચકા આવેલા ત્યારે હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।